સી આ વખત આઈપીએલ શરૂ થઈને એની પહેલાં બધા ક્રિકેટ એનાલિસ્ટને પૂછ્યું હતું કે ભાઈ તમારી ટોપ 4 ટીમ બતાવો. ને બધાની અંદર એક ટીમ કોમન હતી. કઈ? મુંબઈ ઇન્ડિયન્સ. ને આજે હવે મુંબઈ ઇન્ડિયન્સ જ લગભગ પ્રેક્ટિકલી એક ટીમ બની છે કે જે આ સિઝનમાંથી પહેલી બહાર જાય છે. શું લાગે છે, શું રીઝન છે આની પાછળ? કે મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ હતી ઓપ્શનની અંદર જ. જે રીતે ઓવર કોન્ફિડન્ટલી આ લોકો ઓપ્શનની અંદર 2.75 કરોડનું પર્સ લઈને ઉતર્યા હતા અને એમને લાગતું હતું કે અમે તો બધા સોર્ટેડ છે, અમારી પાસે બધું જ છે, અમને કંઈ જરૂર નથી, અમે ખાલી ચા પાણી કરવા માટે આવ્યા છે. હવે ખબર પડી કે ક્યાં મિસ્ટેક થઈ. મુંબઈ ઇન્ડિયન્સ ઓલવેઝ ઇન્ડિયન્સ પર વધારે ફોકસ કરે છે, ઇન્ડિયન કોર પર ફોકસ. એમને એવું કે આપણે ઇન્ડિયન પ્લેયર્સને 5 પ્લેયરને લઈ લઈએ અને એની આજુબાજુ કોઈ પણ ફિલ્મ કરી દઈશું. પણ આ હવે જૂની સ્ટ્રેટેજી છે. કયા કયા ઇન્ડિયન પ્લેયર્સને એમણે રાખ્યા? રોહિત શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ. પોઈન્ટ નંબર 1 કે આની અંદરથી એમણે 4 બેટ્સમેન રાખ્યા, એક બોલર રાખેલા, જસપ્રીત બુમરાહ ખાલી. અને આમના પર એટલું ઓવર રિલાયન્સ રાખ્યું હતું, એટલા બધા પૈસા આપ્યા હતા કે એમની પાસે બીજું બજેટ જ નહોતું બચ્યું. આપણને ખબર છે ટુર્નામેન્ટ જીતવા માટે બોલિંગ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું હજુ બી કહું છું મુંબઈ ઇન્ડિયન્સનો કન્સર્ન રહ્યો છે બોલિંગ, અને હજુ પણ છે. જસપ્રીત બુમરાહને સાથ આપનાર કોઈ માણસ જ નથી. એમની પાસે એટલું પર્સ જ નહોતું કે જે ઇન્ટરનેશનલ પેડિગ્રીના ફાસ્ટ બોલર ખરીદી શકે. હવે ટ્રેન્ટ બોલ્ટ એટલો ઇફેક્ટિવ નથી. ત્યારે જ્યારે ખરીદ્યો તો ખબર નહીં લોકો ઓવરહાઇપ કરતા હતા, બટ નો. જે ઓસ્ટ્રેલિયન બોલર્સ છે, હેઝલવુડ, સ્ટાર્ક, કમિન્સ, આ બધા બોલર્સ ઇન્ટરનેશનલ પેડિગ્રીના છે, પણ એ ખરીદવા માટે એમની પાસે બજેટ જ નહોતું. ઇન્ડિયન સ્પિનર્સ, ચલો ક્વોલિટી ઇન્ડિયન સ્પિનર્સ છે, એમને પણ ખરીદવા માટે એમની પાસે બજેટ નહોતું. સી બેટિંગ તો તમને કોઈ પણ આપી દેશે, અને એ આપણે જોયું. એક ક્વિન્ટન ડિકોક હોય, રાયન રિકલ્ટન હોય, કોઈ બી આવીને રમી જશે કે આ બધાની અંદરથી. આપણે જોયું તિલક વર્માની એકાદ ઇનિંગ જોઈ. સો બેટિંગમાં ઇશ્યુ નથી, મેઇન ઇમ્પોર્ટન્ટ તમારી બોલિંગ. અને હા, એ તો ઇમ્પોર્ટન્ટ ખરું જ કે ભાઈ જે ઇન્ડિયન કોર છે પરફોર્મ ના કર્યું. રોહિત શર્મા ઇન્જર્ડ રહ્યા અને બાકીના કોઈ ઇન્ડિયન્સે પરફોર્મ ના કર્યું. અને આટલું બધું ઓવર રિલાયન્સ ઇન્ડિયન કોર પર રાખવાથી થાય છે શું? અમને આટલા બધા પૈસા આપવાથી બીજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ થયો, એ એમની પાસે બેન્ચ સ્ટ્રેન્થ જ નથી. જેમ કે રોહિત શર્મા ઇન્જર્ડ થયો તો તમારી પાસે કોઈ ઇફેક્ટિવ રિપ્લેસમેન્ટ જ નથી. કોઈ એવા નામ જ નથી કે જે એમને રિપ્લેસ કરી શકે. બીજા કોઈ પ્લેયર પરફોર્મ ના કરે તો એમને રિપ્લેસ કરવા માટે તમારી પાસે ઓપ્શન્સ જ નથી. સો કહેવાનો મતલબ એ છે કે છો ને તમારી પાસે કેટલા બી મોટા પ્લેયર્સ હોય, કેટલા મોટા કોચ હોય, કેપ્ટન હોય, પણ તમે જો પરફોર્મન્સ ના આપી શકો, પોતાનું બેસ્ટ પરફોર્મ ના કરો, તો કોઈ બી ટીમ તમને હરાવી દઈ શકે.